હાલ તમામ વાલીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતમાં 4 વર્ષનો બાળક એસિડ પી ગયો હતો। તેમાં ભેસ્તાન સ્થિત આવાસમાં જ આ બનાવ બન્યો હતો। 4 વર્ષના બાળકે પાણી સમજી એસિડ પી લીધું હતું, જેમાં બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। તેમાં બાળકની તબિયત હાલ સ્થિર છે। મયંક પાણીની બોટલ સમજીને એસિડ પી ગયો હતો, જેમાં એસિડ પી લેતા માતા પિતા સ્તબ્ધ થયા હતા। આ બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। તેમાં બાળક હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમજ બાળકની તબિયત હાલ સ્થિર છે। અગાઉ પણ શહેરમાં 1 વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધું હતું। તેમાં બાળકીની સારવાર માટે નવી હોસ્પિટલ લઈ હતી। તેમાં બાળકીની તબિયત હાલ અત્યંત નાજુક હતી। લિંબાયત વિસ્તારમાં આવેલ મદીના મસ્જિદ પાસે એક શ્રમજી પરિવારની 1 વર્ષની દીકરી રમી રહી હતી। તેના માતા રસોઈ બનાવી રહી હતી અને ત્યારે જ બાળકી રમતા રમતા બાથરૂમ પાસે પહોંચી હતી અને બાળકીએ ત્યાં એસિડની બોટલ મોંમાં નાખી રડવા લાગી હતી। માતાએ જોતા જ તેને તરત જ ઓટો રિક્ષામાં નવી સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।